તો જો બેસતા વર્ષના દિવસે શિવધામ વાળીનાથનો જો અહીંયાથી ગાડીઓ લાઈન થઈ અમે જઈએ દર્શન કરવા ભગવાન વાળીનાથના આજે બેસતા વર્ષના દિવસે. તો જો તમે જોઈ શકો આજ તો મેળા જેવું. તો આજે શિવધામમાં જો બેસતા વર્ષનો મેળો હોય આજે તો ભારે ભીડ હશે તમે જોઈ શકો જો પબ્લિક. તો આપણે જઈએ બેસતા વર્ષના દર્શન કરવા અમે પણ દર્શન કરીએ અને તમને પણ કરાવીએ શિવધામ વાળીનાથનો. તો જો આમાં આપણે આવી ગયા મંદિરના આગળ. તો આજે જો બેસતા વર્ષ છે અને એક ગુરુ પૂનમ અને એક શિવરાત્રિ આ 3 તહેવારોમાં અહીંયા મેળાનું જેવું વાતાવરણ હોય પુષ્કળ પબ્લિક હોય. હજી તો જમ દિવસ આથમ છે ને એટલે હોય મેળા જેવું થાય. તો લેડો આપણે જઈએ વાળીનાથ ભગવાનના દર્શન કરવા. તમે જોઈ શકો બધા દૂર દૂરથી લોકો આવે આજે દર્શન કરવા બેસતા વર્ષના. જો હા આવી ગયા લેડો હા ભાઈ ગુરુ ગાદી જઈને બોલી જય માતાજી જય વાળીનાથ. આ નવો ફૂલ ભંડાર જો અમારા વાળીનાથ મંદિરની આગળ જ ચાલુ થયો. જો તપનભાઈ માળી જો આ ત્રીજી પેઢીથી જે આ ફૂલ છોડનું કર્યું. ચોક્કસ તમે આવો તો અહીંથી ફૂલ છોડ લેજો બરોબર. જય વાળીનાથ લેડો તો અમે આપણા મંદિર ઉપર જઈએ દર્શન કરવા. જય વાળીનાથ હરિઓમ. આ પથ્થર તપ જોજો લગાને તાણ પર તમે બીજા બધા જોજો ને આ પથ્થર જુઓ આખી પથ્થરની વિશેષતા. હા ગરમ નહીં થતો પથ્થર. જય ગણપતિ દાદા. જય વાળીનાથ. જય વાળીનાથ. બોલો વાળીનાથ મહાદેવની જય. જય દર્શન કરવામાં જલ્દી રાખજો. જય વાળીનાથ. જોનમાં નોખવાના પૈસા હાથમાં રાખજો. જય વાળીનાથ. આ પાછા પડી જાઓ ફોટોગ્રાફી કરી રહ્યો છે લાઈનમાં. જય વાળીનાથ. જય વાળીનાથ. તો
આજે જો બેસતા વર્ષના દિવસે તમને શિવધામ વાળીનાથના દર્શન કરાય તો કમેન્ટમાં ચોક્કસથી જય વાળીનાથ લખજો. તો જો અમારી બાજુમાં જ છે શિવધામ વાળીનાથ, બહુ મસ્ત એવું મંદિર. અમે તો જો કે અઠવાડિયામાં 2 વખત આવીએ દર્શન કરવા માટે. અને મંદિર એટલું વિશાળ કે મંદિરની અંદર તમારે બેસવું હોય, જોઈ શકો તમે. જો હજારો લોકો દર્શન પણ કરી રહ્યા આજે બેસતા વર્ષના દિવસે. અને અહીંયા જો આરામ કરવાની પણ બહુ મસ્ત એવી સગવડ બેસવા માટેની. અને એક બાજુ મેળો તમે જોઈ શકો બહાર, આપણે તમને બતાવીએ બહાર. પેલી બાજુ ભોજન કક્ષ સામે જો અરે ને ભોજન કક્ષ. જય